ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ ડાયરાને. તો કેમ છો બધા? હા કે મજામાં જશો? તો સ્વાગત છે આપણું આજના ફરી નવા વ્લોગમાં. તો દોસ્તો આપણે આવી ગયા છીએ કાયમના રૂટીન પ્રમાણે તબેલે. નીણ બીણ નખાઈ ગઈ છે બેઉને, કમ્પ્લીટ છે. હમણાં તો ભાઈ વરસાદને હિસાબે આમ તો જો આ ગારો થયો એ ભેવું હેઠે ખાડાઈ બહુ છે, ટાઈસ છે ભીની છે, થોડાક કાકરાઈ વધુ છે ટાઈસમાં, એટલે આપણે થોડીક હિંમત નથી કરતા નાખવાની. ભેવું બેવું જો નીણ ખાઈએ. અને દોસ્તો એક તમને આપણે ન્યૂ ફેમિલી મેમ્બર એડ થયું છે, તબેલાનું મેમ્બર એક એડ થયું છે, તમને બતાવું. આપણી ગા વ્યાણી છે, જુઓ તમે. હે હો, જો વાસડો આવ્યો છે ભાઈ. હે માવડી, હે હો. જો હવે વાસડો કેવો હે કોમેન્ટમાં કહેજો. આપણી ગા વ્યાણી છે. જો નવો સોટીઓ નાખી દીધો. તો આપણે આવી ગયા જુનાગઢ. જો તમે ટ્રાફિક જામ, ટ્રેન આવી છે ને ક્રિશભાઈ ને હું ને જીતભાઈ આવ્યા છીએ, કારણ કે આપણે આરટીઓમાં લાઇસન્સ કઢાવવાનું હતું એટલે આવ્યા છીએ. જુઓ તમે. ચાલો દોસ્તો હવે આરટીઓ જઈ આવીએ. તો દોસ્તો આપણે જુનાગઢથી આવ્યા અને હવે આપણે આવી ગયા જીતભાઈના તબેલે. જુઓ તમે એની ભેહું, એની આપણી જેમ બોસ કાઢવા છે, આપણે બાહુબલીના કાઢ્યા એમ જે એની આ પાડીની કાનની ડિઝાઇન કરી છે. સારી ડિઝાઇન થઈ છે, પાડી સારી છે. વસ્તુ આ ભેંની ખડેલી છે, એ પાડી છે આ ખડેલીની. અને દોસ્તો જુનાગઢનો વ્લોગ કન્ટિન્યુ ન કરી ગયા, કારણ કે અહીંયા વરસાદ બહુ હતો અને ફોનમાં ચાર્જિંગ થઈ રહ્યું હતું. જુઓ તમે. એ મારે છે આ થોડી થોડી. આ જુઓ ભાઈ, બધી પેલવેતરી ખડેલ્યું છે. ભાઈ ભેહું કેવી છે એ કોમેન્ટમાં કહેજો જરીક, કેવી લાગી તમને. હજી બે ત્રણ ખડેલ્યું વાહે બાંધી છે, તમને બતાવું. હાલો આપણે જોઈ આવીએ. એની કાનની ડિઝાઇન કરી છે. જો હે ને ભાઈ, આ વાસળા હે તઈને તઈને. દોસ્તો આ બધી ભેહું તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. બધી ભાઈ પેલ વેતર્યું જ છે. એક આજ એક મોટી ભેંસ છે, બાકી બધી પેલ વેતર્યું. જુઓ તમે. આ જુઓ ભાઈ, એનું રૂપ જુઓ તમે ખાલી કેમ હે. આ થેડી ગમે હો ભાઈ. અને આ જો આપણે ભણતા એ નિશાળ હે ને ભાઈ, એ બગીચા ને એવું છે. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું થાય તમને કહું. આ જો ગમાણમાં પગ રાખીને ખાઈશ. તો આપણે જતા હતા તોરણિયા અને ધોરાજી પૂજ્યા. હું ને કાળુભાઈ ને જો અહીંયા થોડો થોડો વરસાદ આવે છે તો આપણે અહીંયા કોકની દુકાન ગોતી બેસી ગયા છે. વરસાદનો એક તો ગયા વગર મને ને કાળુભાઈને હાલે નહીં કે નહીં. કાળુભાઈ કાળુભાઈ કે આપણે જવું જ છે, ભલે ગમે એવો વરસાદ આવે. ગામમાં ભાઈ વરસાદ હતો, ચાલુ વરસાદ હતો. હું ને કાળુભાઈ નીકળ્યા પાછળ ભીના હઈ. જો ધોરાજી આવ્યા તો ઘડીક વાર ઊભા રહી ગઈ, માઈ ગયું. એટલો બધો તો વરસાદ નથી આવતો, પણ ઝરમર ઝરમર આવે છે. જોવો તમે ધોરાજીનો નજારો. ને આપણે જવાનું છે તોરણિયા.
આજ બીચ છે તો જઈ આવીએ રાણા બાપુ પાસે. તો હાલો દોસ્તો, આપણે તોરણિયા જઈને મળીએ. અને રસ્તામાં વરસાદ આવશે તો હું તમને કહીશ. અને આ જો કાળુભાઈ બનાવે માવો, અને માવો ખાઈને એટલે આગળ પછી નીકળીએ આપણે. તો દોસ્તો, આપણે પૂગી ગયા તોરણિયા. તમે જોવો નજારો, ખાલી પબ્લિક જાજુ હે, આપણે હાલ્યા જઈએ. તમે નજારો તો જોવો ખાલી. હું ને કાળુભાઈ હેવી બે આપણે જઈએ મંદિરે. તો દોસ્તો, આપણે પૂગી ગયા મંદિરે. તમે જુઓ પબ્લિક કેટલું હે. અને ભાઈ મંદિરે હાસી બહુ છે રામાપીર બાપાનો તોરણિયા. આપણે ક્યારેક આડે ગયા હોય ને તો મજા આવે ભાઈ. અત્યારે તો પબ્લિક બહુ હે. તો આપણે આવી ગયા ડાયરામાં. તમે જુઓ અલ્પાબેન પટેલ ગાય છે. ઘણા કલાકાર હે ભાઈ. જિગ્નેશ કવિરાજ ને બે પબ્લિક જોવો તમે ભાઈ. અને વરસાદ સારો છે.